લાઈવ ફોન ઇન કાર્યક્રમ ડૉક્ટર્સ સ્પીકમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આયુર્વેદ અને જીવનશૈલી આ વિષય પર ચર્ચા કરીશું. મિત્રો, આયુર્વેદમાં જીવનશૈલીની વાત કરીએ તો સવારે ઉઠીને દાંતણ કરવાથી માંડીને સાંજે સૂતી વખતે કયા પડખે સૂઈ જવું ત્યાં સુધીની ડિટેલમાં સલાહ આપવામાં આવેલ છે. અને જે સલાહ શરીરના સ્વાસ્થ્ય માટે, સુખાકારી માટે, હિતકારી અને આરોગ્યપ્રદ હોય છે. એટલું જ નહીં પણ ઋતુ પ્રમાણે ઋતુચર્યા અને દિનચર્યાનું પણ વર્ણન આયુર્વેદમાં જોવા મળે છે. આજે આપણે આયુર્વેદના આધારે આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ તે અંગે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. અને તે માટે આજે મારી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વૈદ્યશ્રી શાંતનુ પૌરાણિક, કે જેઓ આયુર્વેદમાં એમડી કરેલ છે. અગધતંત્ર એટલે કે ટોક્સિકોલોજી વિષ વિજ્ઞાનમાં એમણે માસ્ટર્સ કરેલ છે તથા હાલમાં રાજકોટમાં આવેલ મુરલીધર આયુર્વેદ કોલેજ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. નમસ્કાર વૈદ્યરાજ, આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આજના વિષયને લગતા પ્રશ્નો પૂછવા માટેના જે અમારા ફોન નંબરો છે અત્યારે આપના ટીવી સેટ ઉપર ડિસ્પ્લે થઈ રહ્યા છે, જે છે 079 26 85 38 14 અને 079 26 85 38 16. મિત્રો, આપને એક સૂચન પણ છે કે જ્યારે પણ આપ અમને પ્રશ્ન પૂછો કે એક્સપર્ટ સાથે વાત કરો ત્યારે આપ આપના ટીવીનું વોલ્યુમ બિલકુલ બંધ રાખજો, જેથી વાતચીત કરવામાં સુગમતા રહે. સાહેબ, આપણે જ્યારે જીવનશૈલીની વાત કરીએ ત્યારે એમ થાય કે જીવનશૈલી શું છે અને જીવનશૈલીનો કોઈ વ્યાખ્યા છે ખરી? જીવન એટલે જીવ બે પ્રકારના હોય છે, સજીવ और निर्जीव. તો નિર્જીવની તો પહેલાં વાત છોડી દો. ઓર જ્યાં આત્મા છે, જ્યાં શરીરમાં આત્મા વસતી હોય ત્યાં જીવન. ઓર આની શૈલી, ખાવાનો, પીવાનો, રહેવાનો, આના વ્યવહાર, આચાર, વિચાર, સૂવાનો, ઉઠવાનો, આ બધી વસ્તુ જો રીતે આ કરે છે, આ આની શૈલી. તો જીવનશૈલી. હવે જીવનશૈલી પણ સાહેબ બે પ્રકારની હોય છે. આમાં એક ઉચિત જીવનશૈલી और એક અનુચિત જીવનશૈલી. તો જેટલા રોગો છે આ અનુચિત જીવનશૈલીના કારણથી ही આવે છે. આ નિજ રોગ કહેવાય છે. और બીજા જો એક્સિડેન્ટ્સ વગેરે છે, કોઈ પણ પ્રકારનો શરીરના ઉપર અગર અમારે ઇન્ફેક્શન વગેરે થયો છે તો આ આગંતુક કહેવાય છે. તો શારીરિક જો જીવનશૈલી છે, જો તમારી અનુચિત જીવનશૈલીના કારણથી કોઈ પણ રોગ આવે છે તો આ તમારે શારીરિક વ્યાધિને ઉત્પન્ન કરે છે. અનુચિત જીવનશૈલીના કારણથી અત્યારે નિરંતર વધતો મોટાપો, જાડોપણું, માનસિક બીમારીઓ, કારણ કે રાતે સૂવાનો જાગવાનો કોઈ સમય નિશ્ચિત નથી, ખાવાનો પીવાનો સમય નિશ્ચિત નથી, એટલે સામાન્ય પેટની બીમારીઓથી લઈને હરસ, મસાર ઓર વધારે અગર પડતો હોય તો આથી રિલેટેડ ડાયાબિટીઝ, હાઇપરટેન્શન ઓર થાઇરોઇડ વગેરેની બીમારીઓ પણ આવે છે. બરાબર છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે આપણે કહ્યું એમ મોટાપો છે, માનસિક બીમારીઓ છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે થાઇરોઇડ, આ બધી જે બીમારીઓ છે એ જીવનશૈલીના કારણે થતી બીમારીઓ ગણી શકાય. અને આપે એમ પણ કહ્યું કે નિજ બીમારીઓ જે છે એ બીમારીઓ જીવનશૈલીથી થાય છે અને જે આગંતુક છે એને તો આપણે જીવનશૈલીથી રોકી શકવાના નથી, પણ જે નિજ બીમારીઓ છે એમાં આપણે જે કહીએ એ બધી બીમારી નિજ બીમારી હશે, એટલે આ બધી બીમારીઓ તો આપણે ખાસ જીવનશૈલીથી રોકી શકીએ. સાહેબ, આયુર્વેદમાં વર્ણિત જે જીવનશૈલી હોય એ અને અત્યારે હાલ આપણે જે જોઈ રહ્યા છીએ આધુનિક જીવનશૈલી, એમાં શું ફરક છે? Good evening, sir. What can I get you? Fresh lime and soda. Without sugar, without જીવનના લીધે ही આખી વસ્તુ બોલી છે. એટલે આયુર્વેદનો અગર તમે શાબ્દિક અર્થ વિચાર કરો તો આયુષમ પાલકમ વેદમ આયુર્વેદ. તો એટલે આયુ મતલબ કે તમારા જીવનમાં સ્વાસ્થ્ય ઓર તમારો જીવન કેવું રીતમાં સહી તરીકાથી ચાલી શકે આ વિષયમાં આખી જાણકારી જ્યાં આપેલી છે આ આયુર્વેદ. એટલે ન કેવલ તમારે જીવનશૈલીમાં બલ્કि તમારા આચાર વિચાર, સ્વભાવમાં બીજા લોકોના જોડે તમારું વર્તન સુધી
પછી શું ખાવાનો, શું રહેવાનો, કેવું રીતમાં રહેવાનો, શું બોલવાનો ઓર બીજાના લોકોના લીધે વર્તન, આ પણ આયુર્વેદમાં બતાવ્યો છે. જૈસે કે આમાં આચાર રસાયણનો પણ પાઠ બતાવ્યો છે કે તમારા ગુરુ છે, ગૌ છે, પંડિત છે, જ્ઞાની લોકો છે, આ બધાનો પણ સારા રીતે તમે સત્કાર કરો. આ પણ પછી છત્ર ધારણ, દંડ ધારણ ઓર પાદુકા ધારણ સુધીનો બતાવ્યો છે. હવે તમે વિચાર કરો સાહેબ, આમાં અગર કોઈ પાદુકા ધારણ નથી કરતો હોય તો પછી આને કોણ કોણ સી પ્રોબ્લેમ થવાની છે. તો અહીંયા સુધી બધી વસ્તુ બતાવી હોય છે. બરાબર છે. એટલે કે આયુર્વેદમાં તો મતલબ કે આપણે ચપ્પલ, જૂતા, આ પાદુકા એટલે કદાચ જૂતા કેવી રીતે પહેરવા એનું પણ વર્ણન છે, ને એ ન પહેરવાથી કેવી બીમારીઓ થાય એનું પણ વર્ણન છે એમ કહેવાય. એટલે બહુ જ ડિટેલમાં જીવનશૈલી વિશે આયુર્વેદમાં વર્ણન કરેલું છે. તો સાહેબ, આયુર્વેદ પ્રમાણે આપણે દરરોજ કેવી રીતે જીવવું જોઈએ? આયુર્વેદમાં જૈસે અત્યારે અમે વાત કરીએ તો સૌથી વધારે અત્યારે અષ્ટાંગ હૃદયમના લીધે વધારે વિચાર કરવામાં આવે છે. કારણ કે વર્તમાન જો જીવનશૈલી છે આમાં અષ્ટાંગ હૃદયમનું અનુસરણ કરવાનું અથવા ચરક સંહિતાનું અનુસરણ કરવાનું વધારે સારું છે. આમાં બતાવે છે બ્રાહ્મે મુહૂર્તે ઉત્તિષ્ઠ જીર્ણાજીર્ણ વિચારે. અને અગર તમે છોડી પણ દો કે તમે બ્રહ્મ મુહૂર્તમાં મત જાગો, લેકિન જીર્ણાજીર્ણ વિચારે એક બહુ મહત્વપૂર્ણ શબ્દ છે કે તમને જો વસ્તુ રાતે જમી હતી આ સારા રીતે પચ્યો છે કે નથી, અહીંયાથી અમારી શરૂઆત થવાની હોય તો એક બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. એટલે જે આપણે ખાધું છે એનો પચાવ થયો છે, એટલે જે આપણે ખાધું છે એનો પચાવ થયો છે કે નહીં એ આપણે જાતે કેવી રીતે વિચારી શકીએ? પાચન સારા રીતે થયો કે નથી, આમાં તમારે જૈસે એક સ્ફૂર્તિનો અનુભવ થાય છે. સવારે તમે જાગતા હો ઓર તમારી ઊંઘ પૂરી નથી થતી હોય, તમને લાગતું હોય કે અત્યારે ઓર સુવાનું છે, મારી ઊંઘ પૂરી નથી થઈ, અથવા આલસ્ય વધારે હોય છે, એક સ્ફૂર્તિનો અનુભવ નથી થતો. એક વસ્તુ હોય છે ફ્રેશનેસ. સવારે જ્યારે જાગો ત્યારે એક ફ્રેશનેસ ભીતરથી લાગે છે કે હા હવે મારી ઊંઘ પૂરી થઈ ગઈ છે. તમે જાગો તો સવારેમાં તમારે ઉષઃ પાનનો નિર્દેશ છે કે તમારે 2 થી 3 ગ્લાસ પાણી પીવાનું હોય. ઓટોમેટિક તમારે પછી સંડાસનો પ્રેશર બનવું હોય. અગર આ સહી સમય પર નથી બનતો અથવા આના લીધે કોઈ પણ ગુટકા વગેરે ખેની અથવા કોઈ બીડી સિગરેટ યા કોઈ પણ પ્રકારનો વ્યસન તમારે લેનો હોય તો આ પણ ગલત છે. ઓર કોઈ પણ આને એક્ટિવ કરવા માટે કોઈ વસ્તુ કરવાની બિલકુલ અનુચિત કહેવાય છે. તો એટલે સ્વભાવતઃ તમારે જેટલા પણ વેગ છે આ તમારે ઓટોમેટિક બનવાના હોય. આ હિસાબથી અમારે ખબર પડી જાય કે અમને જો રાતે જમ્યો હતો સારી રીતે પચ્યો કે નથી. બરાબર છે. એટલે કે આપણે જે ખાધું છે પચ્યું છે કે નહીં એ આપણે દરરોજ નિયમિત મળ જે નિષ્કાસન છે એ નોર્મલી કોઈ પણ પ્રકારના પ્રયોગ વગર થાય ત્યારે એ પચ્યું છે એમ કહેવાય. આપણી વચ્ચે અત્યારે એક કોલર છે, નાનજીભાઈ. હેલો હેલો નાનજીભાઈ. હાજી. હા, આપ શું પૂછવા માંગો છો? એ સાહેબ મારા મિસિસ ને છે ને બે ખંભા પકડાઈ ગયા છે. ખભા પકડાઈ ગયા છે? હા, અને એમઆરએ કરાવ્યું ને. જી. અને એમઆરએ કરાવ્યું જી. એમાં 3 જગ્યાએ સાહેબ એને નસ દબાઈ છે. બરાબર છે. તો આપણે સાહેબને પૂછીએ. હાજી. એમને ખભામાં એમને એટલે આમાં નાનજીભાઈ ખાસમાં જો પ્રોબ્લેમ છે આ ખરેખર રિલેટેડ છે, સ્પોન્ડિલાઇટિસથી રિલેટેડ છે. જો મનકા છે આના વચ્ચેથી જો છે કોઈ નસ દબતી હોય જો પૂરી બોડીમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે ઓર બેસિક આમાં જैसे ગરદન ઝુકાવીને વધારે કામ કરવામાં આવે છે અથવા ઊંચો ઓસિકો લેવાથી આ પ્રોબ્લેમ બનતી હોય તો પહેલી અમારે જો છે આયુર્વેદમાં જો નિયમ છે સિદ્ધાંતના મુજબ સંક્ષેપતઃ ક્રિયાયોગો નિદાનઃ પરિવર્જનમ, એટલે રોગ ઉત્પત્તિના કારણોને પહેલાં છોડી દેવાનો તો રોગ ઓટોમેટિક ધીરે ધીરે ઓછો થવાનો ચાલુ થઈ જાય. તો સૌથી પહેલાં તો બેનને જો છે મારા તરફથી પહેલો આ જ કહેવામાં આવે છે કે પહેલાં ઓસિકો અગર મોટો રાખતા હોય તો પહેલાં ઓસિકો ઓછો કરે. પછી આથી રિલેટેડમાં લોકલાઇઝ સ્વેલિંગ વગેરે હોય તો પહેલી વસ્તુ કોઈ પણ જગ્યાએ માલિશ નથી કરાવવાનો. સિમ્પલ સાધારણ તમારે જો મગફળીનો તેલ હોય અથવા તમારે તલનો તેલ હોય આમાં સેજ કપૂર વગેરે નાખીને સેજ આમાં મીઠું નાખીને સેજ ગરમ કરીને ત્યાં હલકા હાથથી તમારે સેજ હલકી મસાજ કરવાની ઓર શેક કરવાનું. આથી લોકલાઇઝ સ્વેલિંગ સબસાઇડ થાય ઓર જેથી તમારે સ્થાનિક તમારે સ્નાયુમાં સોજો ઓછો થાય તો ઓટોમેટિક ધીરે ધીરે અંતર આવવાનો ચાલુ થાય.
જ્યારે અંતર આવી જાય ત્યારે પછી ગરદનથી રિલેટેડ એક્સરસાઇઝ વગેરે કરવાની ઓર બહેતર હોય કે તમે સારા રીતે કોઈ વૈદ્યથી તમે સંપર્ક કરો. આમાં પંચકર્મનો પણ ઘણો સરસ વિધાન છે ઓર આથી ખરેખર સંપૂર્ણ રૂપથી આને જો છે વ્યાધિથી મુક્તિ મળી શકે. બરાબર છે. એટલે કે આપણે નાનજીભાઈને એવી સલાહ આપીએ કે જો એ કોઈ સારા આયુર્વેદની હોસ્પિટલમાં, અત્યારે તો સરકારી હોસ્પિટલો ઘણી બધી છે અને ત્યાં લગભગ ફ્રીમાં પણ સારવાર મળતી હોય છે, અને ત્યાં જઈને જો પંચકર્મની પ્રયોગ કરે તો આ એમને જે પ્રોબ્લેમ છે એમાં ઝડપથી કદાચ આરામ થઈ શકે. આપણી વચ્ચે અત્યારે એક અન્ય કોલર છે, વિરેન્દ્રભાઈ. હેલો વિરેન્દ્રભાઈ. જી नमस्कार. હા નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવશો? मेरे को नींद नहीं आती है. अच्छा, आपको नींद नहीं आती है, कब से ऐसा होता है? मानसिक बीमारी है. जी 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 कभी उदासी होती है, कभी तेजी आ जाती है जी 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 और ज्यादातर उदासी रहती है और दर्द होता है, सिर में दर्द होता है. जरूर आपसे सीधी भी बात कर सकते हैं. वीरेंद्र भाई, आप क्या अभी समय कोई मानसिक की कोई दवाइयाँ ले रहे हैं? एलोपैथिक ले रहा हूँ. जी, उसमें कुछ नींद की गोलियाँ ऑलरेडी दी हुई है आपको? नींद की दवाई भी दी है. और जी देखिए, जो ड्रग इंड्यूस्ड या फिर ड्रग डिपेंडेंसी, ये एक चीज़ होती है. चूँकि मैं टॉक्सिकोलॉजी में ही वर्क करता हूँ, तो एक समय के बाद में कोई भी दवाइयाँ शरीर के ऊपर काम करना कम कर देती है. तो बेहतर होगा कि अगर आप एलोपैथिक ट्रीटमेंट ले रहे हैं तो इसमें अभी वर्तमान में आपके शरीर में उन एलोपैथिक मेडिसिन का ही प्रभाव ज़्यादा होगा और इसमें आयुर्वेद जो होगा वो सीधा प्रभाव नहीं कर पाएगा. जब तक रहेगा तो आप बेहतर होगा कि अपने चिकित्सक से ही इसके लिए परामर्श लें, तो वो उसके लिए उचित मार्गदर्शन देंगे. संभवतः हो सकता है कि आपको अब थोड़ी सी और ज़्यादा पावर की दवाइयाँ की ज़रूरत है. इससे बेहतर ये होगा कि आप अपने जीवन में थोड़ा सा योग को शामिल करें और अपने मानसिक रूप से ज़्यादा सोचने को, विचार करने को के स्तर को कम करिए. जितना हो सकता है खुश रहने का प्रयास करें. दोपहर में सोना हो तो वो सोना बंद कर दीजिए. शाम को भोजन जो है वो भोजन रात को सोने से तकरीबन 2 घंटे पहले कर लें. रात को सोने से थोड़ा सा पहले ही एक बार स्नान कर लें अथवा दोनों पैरों को एक बार गीला कर और जब पैर सूख जाते हैं तब सोने के लिए जाएं, तो इससे आपको नींद अच्छी आने लगेगी. लेकिन चूंकि ये ड्रग इंड्यूस्ड है तो इसके अंदर हम ज़्यादा अच्छे से सलाह नहीं दे पाएंगे. तो आप अपने चिकित्सक से संपर्क करें तो ज़्यादा बेहतर रहेगा. બરાબર છે. એટલે કે એમણે એમની સારવાર તો ભલે ચાલુ રાખે, પણ આપણે કહ્યું એમ ધ્યાન, યોગ એના દ્વારા, અથવા આપણે એમ જેમ કહ્યું ઠંડા પાણીથી પગ ધોઈને સૂઈ જવા, એ પ્રયોગ કરશે તો કદાચ વધારે સારો ફાયદો થઈ શકશે. આપણી વચ્ચે અત્યારે એક અન્ય કોલર છે, લીંબડીથી દીક્ષિતભાઈ. હેલો દીક્ષિતભાઈ. हाँ हेलो नमस्कार. નમસ્કાર. આપ શું પૂછવા માગો છો? મારા બે પ્રશ્ન છે, પૂછી શકું? જે પૂછો પૂછો. મારે એ પૂછવું હતું કે ઢીંચણના રોગો માટે આયુર્વેદમાં શું દવા છે? એટલે ઢીંચણમાં શું થાય છે? એટલે જેને દુખતા હોય અને અને કયા રોગમાં શું ના ખાવું અને શું ખાવું એના માટેની કોઈ પુસ્તક આવે એના વિશે. અચ્છા, શું ખાવું શું ના ખાવું એનું કોઈ પુસ્તક? સાહેબ, એક તો ઢીંચણના રોગમાં આયુર્વેદમાં શું સારવાર છે અને શું ખાવું શું ના ખાવું એવું કોઈ એવું પુસ્તક આવે છે ખરું? પહેલી તો વસ્તુ છે દીક્ષિતભાઈ, સારું તમને ફોન કર્યો. ઓર પહેલો મહત્વપૂર્ણ પ્રશ્ન તમારો ઢીંચણથી રિલેટેડ જ છે. ચૂંકि ઢીંચણના દર્દી અત્યારે ખૂબ વધારે વધી ગયા છે ઓર અમારે પણ જો છે રેગ્યુલર ઓપીડીમાં પણ ઢીંચણના દર્દી ખૂબ વધારે હોય છે. ઢીંચણના રોગમાં ખાસ તौर પર જો છે અત્યારે સૌથી સર્વાધિક જો છે રોગી જો આવે છે આ ઓસ્ટિયોઆર્થરાઇટિસના હોય છે. તો આમાં સંધિગત વાત અથવા અમારે सामान्य भाषा में आने बोले छे संधिवा. ढींचण में खास में जैसे सामान्य आने भाषा में बोले छे घसाड़ो. तो आ जो एक बार घूंटणनो जो घसाड़ो छे आना लीधे आयुर्वेद में खूब सरस सचोट इलाज पण छे. लेकिन आना लीधे जो छे स्टेप बाय स्टेप प्रोसेसने फॉलो करना पड़े और आना जोड़े जो छे अमारे स्नेहन स्वेदनना जोड़े आयुर्वेदना सिद्धांतों पण अनुकरण करना पड़े. आवश्यकता पड़ती हो तो ROM नी ब्रेस आवे छे. लेकिन पहला आथी पहला त्यानी मसल्स, त्यानी स्नायु, त्यानी संधिना वच्चे थवावाला जेटला पण तत्वो छे आने बधाने रिलेक्स करवानो, त्यानी जकड़ानने दूर करवानो और पछी जो छे धीरे धीरे ROM नी ब्रेसना जोड़े लोकेलाइज एक्सरसाइज खूब सरस प्रभाव करे छे. जोड़े मेडिसिन्स पण
અમુક આવે છે જો કે ત્યાં ઘસાડાના કારણથી એક તો સોજો ઓછો કરવા માટે ઓર બીજું જો વચ્ચેની ચિક્કાસ ઓછી થઈ ગઈ છે આ ચિક્કાસને વાપસ ફરથી બનાવવા માટે જો ઔષધિ આવે છે આને નિરંતર સેવન કરવાનું હોય. અગર ખૂબ વધારે સ્થિતિ ન હોય ઓર શરૂઆતી ઘસાડો ચાલુ થતો હોય અથવા સેજ આમાં વિકૃતિ આવી ગઈ હોય તો આ બરોબર કરવા માટે તકરીબન 6 થી 7 મહિનાનો સમય લાગે છે અને વ્યક્તિ સંપૂર્ણ રૂપથી જો છે આ ઢીંચણના રોગથી મુક્ત થઈ શકે. બીજા ઢીંચણના રોગોમાં ખાસમાં સ્નાયુમાં સોજો જો અત્યારે યુવાવસ્થામાં અધિકતર લોકોને થાય છે આમાં સ્નાયુના લોકલાઇઝ સ્વેલિંગ વગેરેના કારણથી ટેન્ડનાઇટિસના કારણથી આ વસ્તુ બની શકે. તો આમાં સામાન્ય તમે દશાંગ લેપ વગેરે ઘરમાં કોઈ પણ જાતનો પુલટીસ વગેરે જો તમારે ડુંગળી વગેરેથી બનતો હોય ડુંગળી છે આમાં તમારે સેજ હળદર વગેરે બધો નાખીને સેજ તેલ વગેરે નાખીને આને ઉકાળીને ઓર આનો એક પુલટીસ બનાવીને એક પેસ્ટ બનાવીને રાતે સૂતી વખતમાં લગાવી શકો. આથી લોકલાઇઝ સ્વેલિંગ સબસાઇડ થાય છે ઓર અમુક ઔષધિઓના કારણથી આ બધું દુરસ્ત થઈ જાય છે. તો આ તો થઈ તમારે ઢીંચણની વાત. ઓર બીજો તો અમારો પ્રશ્ન હતો કે ખાનપાન સંબંધિત જો પુસ્તકના લીધે તો ઘણી બધી પુસ્તકો આવે છે જ્યાં ખાનપાન સંબંધિત નિર્દેશોનો બધો વિસ્તારથી વર્ણન છે. લેકિન મારા હિસાબથી જો છે ચરક સંહિતા વગેરે ખેર સામાન્ય લોકોના લીધે તો આ વસ્તુ સારી નથી. લેકિન તમે એકવાર પુસ્તકના પબ્લિકેશન્સમાં અથવા પુસ્તકની દુકાનોમાં જાઓ તો તમારે લોકલાઇઝ પબ્લિકેશનના બન્યા હોવા અમુક નિષ્ણાત ડૉક્ટરો દ્વારા લખી હોય ઘણી બધી પુસ્તકો તમારે બુક સ્ટોલમાં ઉપલબ્ધ છે. એકવાર તમે જાવીને એકવાર જુઓ તો આમાં તમારી લોકલ લેંગ્વેજમાં ગુજરાતીમાં ત્યાં તમારે ઘણી બધી પુસ્તકો જોવામાં આવશે. બરાબર છે. કે કદાચ એવું બની શકે કે ઘણા એવા આપણા આયુર્વેદ સ્નાતકો છે એમણે પરેજી એવા અથવા તો શું ખાવું શું ન ખાવું એવા ટાઇટલથી ઘણા પુસ્તકો રચ્યા હશે અને જેનું આપણે વાંચન કરો તો કદાચ આપણને ફાયદો થઈ શકે. આપણી વચ્ચે અત્યારે એક કોલર છે વડોદરાથી મહેન્દ્રભાઈ. હેલો મહેન્દ્રભાઈ. જી આપ શું પૂછવા માંગો છો? હા એક મારા આપના ટીવીનો વોલ્યુમ બંધ કરો. તકલીફ છે. જી હાલો. હા બોલો, આપના પ્રશ્ન પૂછો. હા મારા વાઈફને એવી તકલીફ છે કે જી. રાત્રે વાદે દર કલાકે પેશાબ જવું પડે છે. બરાબર છે. વારંવાર એમને પેશાબ કરવા જોઈએ. એમને ડાયાબિટીસ કેવું છે? ડાયાબિટીસ કંટ્રોલમાં છે. જી એટલે ડાયાબિટીસ છે ખરું? હા છે સામાન્ય. બરાબર છે. હા સામાન્ય છે પણ કંટ્રોલમાં છે. અને એમને પેશાબમાં બળતરા બળે કે એવું કોઈ પ્રોબ્લેમ થાય છે ખરો? ના કઈ બળતરા કે કશું બળતું નથી. બરાબર છે. આપે કોઈ રિપોર્ટ કરાવેલા છે પેશાબના? હાજી પેશાબના કોઈ રિપોર્ટ કરાવેલા છે? હા એમાં કરાયા છે. જી. એમાં જે પેલો શું કહેવાય Infection. કંટ્રોલમાં આવી ગયા છે. જી 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 જરૂર. પસેલ્સ થતું એને હા પસેલ્સ ને કંટ્રોલમાં આવી ગયું છે. બરાબર છે. ચોક્કસ આપણે સાહેબને પૂછીએ કે એમને ડાયાબિટીસ છે, પેશાબમાં ઇન્ફેક્શન હતું, પસેલ હતા, પણ હવે કંટ્રોલમાં આવી ગયું છે, પણ એમને વારંવાર પેશાબ કરવા જવું પડે છે, તો શું કરી શકાય? મહેન્દ્રભાઈ, પહેલી વસ્તુ છે તો છે કે ફક્ત ડાયાબિટીસ છે અથવા આના જોડે બ્લડ પ્રેશરની પણ પ્રોબ્લેમ છે, હાઇપરટેન્શન પણ છે? ના, માત્ર ડાયાબિટીસ જ છે એવું એમણે જણાવ્યું છે. અને આપણે હવે ઓકે, તો આમાં ખાસ તौर પર મહેન્દ્રભાઈ મેં તમારે એક વાત પહેલાં બોલું છું कि कोई पण बीमारी હોય છે, जैसे सामान्य हमारे डायबिटीज़ના લીધે વાત કરીએ તો બે પ્રકારની વસ્તુ હોય છે આમાં, जो સબ્જેક્ટિવ પેરામીટર્સ और ऑब्जेक्टिव पैरामीटर्स, जो પેથોલોજીકલી और ફિઝિયોલોજીકલ બે કન્ડિશન હોય છે. ફિઝિયોલોજીકલ મતલબ માણાને પોતે જો પ્રોબ્લેમ આવે છે, જેસે તમારે વારંવાર પેશાબ કરવા માટે જવાનું હોય, આ એક પ્રકારનો લક્ષણ છે જો વ્યક્તિ પોતે અનુભવ કરી શકે. આના લીધે કોઈ પેથોલોજીકલ તપાસ ન હોય કે રાતે 3 વાર ગયા હતા કે 5 વાર ગયા. આ જ રીતમાં જો છે, જો તમારે રિપોર્ટમાં આવે છે આ પેથોલોજીકલ કન્ડિશન છે, તો તમને જો અત્યારે અમારે કીધું કે અત્યારે કંટ્રોલમાં છે, તો કંટ્રોલમાં છે, આ તમારે પેથોલોજીકલી કંટ્રોલમાં છે, લેકિન ફિઝિયોલોજીકલી કંટ્રોલમાં નથી, એટલે આના લક્ષણ વધ્યા છે. તો ખાસમાં જ્યાં અંતર કરવાની આવશ્યકતા છે, તો યા તો ખૂબ વધારે હેવી મેડિસિન્સ અત્યારે ચાલતી હોય, આના કારણથી ફક્ત પેથોલોજીકલી જો રિપોર્ટ છે આ અત્યારે નોર્મલ છે, લેકિન આના લક્ષણો, શારીરિક લક્ષણો અત્યારે વધ્યા છે, તો ખરેખર આમાં જીવનશૈલીમાં પરિવર્તન એક બહુ મહત્વપૂર્ણ એક મહત્વ છે.
और રહેવાનો ખાવાનો આ બહુ મહત્વપૂર્ણ છે, લેકિન આ બેયથી વધારે મહત્વપૂર્ણ છે માનસિક સ્વાસ્થ્ય. જી. તો એટલે મગજના ઉપર પણ એટલો જ કંટ્રોલ, કારણ કે ડાયાબિટીસ જો છે એક ચયાપચયજન્ય મતલબ અમારા મેટાબોલિઝમ રિલેટેડ એક ડિફોર્મિટી છે. જી. અને આમાં એક એટલો જ મહત્વ જો છે માનસિકનો પણ હોય છે. તો સારા રીતે અગર વ્યવસ્થિત તમે કોઈ આયુર્વેદના નિષ્ણાતથી એકવાર સંપર્ક કરો જી. ઓર એલોપેથિક મેડિસિન્સના જોડે તમે આયુર્વેદ પણ ચાલુ કરો તો ખરેખર તમારે લાક્ષણિક રૂપથી પણ અંતર તમારે સ્પષ્ટ જોવામાં બરાબર આવશે. છે. એટલે કે એમણે જે આ જે લક્ષણ જે છે વારંવાર પેશાબ કરવા જવું પડે છે, એને રોકવા માટે પણ આયુર્વેદના સ્નાતકનો કોઈ અભિપ્રાય લેવો જરૂરી રહેશે. આપણે ચર્ચા ચાલુ રાખીશું, પણ સમય થયો છે એક નાનકડા વિરામનો.